ડાયરામાં બેઠા હો, ગામમાં કોઈ તમને હાથ કર્યો હોય ત્યાં ગયા હો, તમે પછી ક્યાંય વાહનની અંદર જાતા હો કે ગમે ત્યાં તમે જ્યાં જાતા હો, તો એ શ્વાસ આ તમારા આજમપા જાપમાં ઓટોમેટિક ચાલુ હોય. એનો આપણા સંતોનો પુરાવો છે કે કબીર સાહેબ જેવા મહાપુરુષે એવું કીધું કે મેં ભજન ક્યાં કરું, ભજન કરે તેવો રામ, મેં તો કે ખાઈ પીને કરું આરામ. કારણ કે સંતોનો પુરાવો છે કે એક ભજન આપણે કરવી એમ નથી થતું, કે એની કૃપાથી, એની એમની દ્રષ્ટિથી જે ગીની છે એ ગણી ગણી અને હરિવરને જે તમે હોપો એ ક્યારે સોંપ કે પોતે પોતાનું મન નિર્મળ જ્યારે થાય ત્યારે. જ્યાં સુધી તમારું પોતે પોતાનું મન નિર્મળ ન થાય ત્યાં સુધી પણ હરિ તમને દેખાય એવું નથી. કારણ કે સાધમાં તો આવવું જ પડશે ને. સાધમાં ન હોવી ત્યાં સુધી નથી માણા કરતા ભાઈ સાધમાં નથી. એમ તમે જયારે ઈશ્વર ભજનમાં હદ બેહદ વટાવી જશે ત્યારે જે દેખાય ઈશ્વરનો દરબાર દેખાય છે. પછી આ તમને ઈશ્વરના દરબાર સિવાય બીજું કઈ દેખાતું નથી. ઈશ્વરનો દરબાર ત્યારે તમને દેખાય પોતે પોતાની તમારી વૃત્તિને જયારે ઘરે લાવશો ત્યારે. જ્યાં સુધી તમારી વૃત્તિ અહીંયા ત્યાં પણ દાળવીએ વળગતી છે ત્યાં સુધી તમે આ કામ કરી શકશો નહીં. હવે ઈ તો અમી દ્રષ્ટિ તમારી ઉપર ક્યારે થાય કે તમને ભગવાન ગુરુ મહારાજનું ત્યાં સુધી તમને ઈશ્વર ભજન થશે નહીં. કારણ અને ઈશ્વર ભજન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હરિના દર્શન તમને થશે નહીં. એમ તમારે ઈશ્વર ભજન કરવા માટે કરવું પડશે. આજ નહીં કરો તો કાલ, કાલ નહીં કરો તો પમ દિવસ નહીં કરો તો દિવસ. આ માર્ગ તમને નહીં જડે ત્યાં સુધી મેળમાં આવશે નહીં. કેમ આખો દિવસ પક્ષીઓ ગમે ત્યાં વ્યા જાય છે ને, જે કાંઈ સારો ક્ષણ શરીર જે આવે અને સાંજે એના માળે વ્યા આવે છે ને, એમ તમારે અસલ ઘેરે જો સચિદાનંદ સ્વરૂપને પામવું હોય, અસલ ઘેરે જો તમારે જવું હોય તો તમારે માળે તો આવવું જ પડશે. આજ નહીં આવો તો કાલ, કાલ નહીં આવો તો પમદી. જ્યાં સુધી માળે નહીં આવો ત્યાં સુધી ઘર તમને જડશે નહીં. ભલે તમે ગમ્યા ફરો, બરોબર. અને કોઈ અત્યારે તો ભાઈ ભગવાન તમને વાત કરું, હવે એકાબીજીની નકલું કરી અને હું તમને કહું એવી વાણીઓ બોલે તો તમને એમ થાય કે ઓહો અહીંયા જ ભગવાન લાગે છે અને ભેગા કરે છે. આજ જેને સદગુરુનું સ્થાન મળ્યું, આપણે દેહધારી ગુરુનું સ્થાન એને એની બલિહારી અને એના ગુણ ગાવ એટલે ઓછા છે. પણ જે સદગુરુનું સ્થાન તમને મળ્યું, જે સદગુરુ સાહેબે સ્થાને તમે ગયા હો, 20 રૂપિયા એક પગ્યા મૂકતા હોય લઈ લેતા હોય, એ તમારો શું ઉદ્ધાર કરી શકે? હું નથી કહેતો, તમે તમારા આત્માને પૂછો, બરોબર. જીવન તમારે જરૂરી પૂરતું કદાચ મળ્યું, કદાચ આપણે કામ ધંધો કરતા હોય અને છતાં આપણો વ્યવહારિક ફરજ ન હાલતું હોય તો કદાચ તમારી જેવા 5 જણાને કહવું જોઈએ કે પપ્પા મને થોડીક આટલી મદદ કરજો અને પાછું આવશે એટલે તમને હું પાછું પરત કરીશ. હવે ઈ સભામાં તમે જાઓ ત્યારે પાછો એ બેસી ગયો હોય અને એમ કહેતો હોય કે બાપા હું તમે મારી સામે બેઠા છો એટલે હું તમને પોતે પોતાને તમને જવાબ મળે એ માટે કહું છું. અને તમને પોતે જવાબ ન મળે
તમે અરસપરસ પૂછજો. હું કે મારી અંદર જેટલું છે કે મને નથી કરતા કે ભાઈ પૂગ્યા હોય એવી વાત થાય, અને જે કક્ષાએ પૂગ્યા હોય એવી વાત આપણે કરીએ. એ કક્ષાએ ન હું પૂગી શક્યો અને એ કરતા તમારી પાસે જાદુ થોડીક સમજણ હોય અને મને કયો તો પાછો એમાં મારો લાભય છે ને, મારા જીવનમાં પરિવર્તન છે ને. એમ હું તમને એવું કહેવા માંગુ છું કે પછી એમ કરતા હોય કે ભાઈ તમે આ સ્થાને આવો, અહીંયા આવો, ગુરુના ઘરને કલંક ન લાગે એવું કામ ન કરતા, કોઈ આપણી પાસે ઉઘાણી આવે એવું ન કામ કરતા. પછી બીજા વાક્યમાં એમ તમને કે ભાઈ આ વાર આ તારીખ આ પ્રોગ્રામમાં આવજો તો તમારી વૃદ્ધિ થશે. તમે કામ છોડીને અહીંયા આવજો, તમારો જીવનનું પરિવર્તન નહીં થાય. તમે પછી આ કાર્ય કરીને અહીંયા આવજો, નકર તમારો ઉગાવો નહીં થાય. હવે બોલ્યા ને કરવાનું શું? કરવાનું શું હોય ન હોય, બાલ બચ્ચાવાળું ઘર હોય. હવે અહીંથી તમે ભાવનગર તમે ન્યા રાખ્યું તો ન્યા એને આવવાનું, વાહન હોય કે ન હોય ભાડા ભાંગીને. હવે 1000 રૂપિયા છોકરાની સૈણ કરી તમે અહીંયા નાખી દેવરાવ્યા. એમાં એ ભજન ક્યારે કરે? વળે પાછો મહિનો હરખાએ મજૂરી કરે ત્યાર પાછું બીજે ફરીને જવાનું થયું. એટલે એ તમારામાં રહેવાનું, ભજન ક્યારે કરવાનું? કોઈ મહાપુરુષો સંતો એમ કહે છે કે તું તારા બાલ બસા માતા પિતા આ ઘરની અંદર રહી અને ગ્રહ આશ્રમ ને ત્યાં તારે કોઈ તારા ઘરે કોઈ આવે અતિથિ, એને તું જમાડે. એક તો રોટલો આપજે, રોટલો નો આપીએ એક તો એને પાણી પાજે, એને સારા આવકારો આપજે, એને 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 તું ખબર અંતર પૂછજે. એવું કેમ કોઈ કહેતા નથી? કારણ તો એમને એની રોજી રોટી મટી જાય એવું છે. એની રોજી રોટી ન મટે એટલે તમને આ માર્ગ સીધો છે. અને પાછા એમ કે ભાઈ એ હુવા માર્યા રખડવા માર્યા આવું થયું. એટલે મહિને 15 દિવસ તમે તિથિઓ નક્કી કરી હોય તો તમારી પાસે મહિને 15 તિથિઓમાં આવે તો ભજન તો તમારે એવો માલિમી તમને મળી જાય, એવો કોઈ તમને કનારો મળી જાય કે બાપા હરદમ હરદમ તમે ભજન કર્યા કરી લીજો. અને આ 4 દિવાલની અંદર તમારી આપણે હાલવી છે. કોઈ તમે અત્યારે આપને પરિવર્તન બતાવો કે એને કઈક ઊભું કરી અને એને આ કઈ કર્યું એમ. કારણ કે એનામાં મોજ મજા કરે છે, એના પ્રતાપે એ ગાડીમાં બોલે છે ને મારી ઘોડે બોલતા આવડી ગયું છે. એટલે જ્યાં કોઈ 25-50 માણાની મેઘની ભેગી થાય ત્યારે એમાં ભોળા હૃદયના માનવીઓ છે, માણસ કદાચ ભોળા હૃદયના માનવી છે, એને એમ થાય ઓહો આ તો આપણે માટે ભગવાન જ છે ને આ છે. એટલે એ ભોળા ભલા માનવીઓ જાય એની પાછળ પડી જવાના છે. એક ખારો ભૂવો ઢૂંઢતો હોય ઓલું કરતા હોય તો અહીંયા બિચારા પગમાં નથી પડી જતા, હે સપલા નથી જતા. એમ જ્યાં જ્યાં અખાડા કર્યા છે પોતે પોતાના ખૂજતું નથી એટલે અંધકારમાં રહેશે. આ કર્મ પણ પોતે પોતાનું કર્મ કર્યું છે એને યાદ લાવી અને એના એ પાપનું પ્રાશ્ચિત કરતા જાઓ અને ભજન કરો એટલે તમને સુધી આપ પોતે પોતે તમે તમારા પશ્ચાતાપ નહીં કરો ત્યાં સુધીમાં દોડશો તમને આપ લાગશે. અને જગત જો તમે સારું થાય તો સારું કહેશે, ઓલું થશે તો તમને જગત ઈ કહેશે. તો ઈ બધામાં તમે રીશો તો જે આપણે જીવનની દોર ઉપર હાલવાનું છે દોર ઉપર હાલશું નહીં, હાલી શક્યું. કારણ સુકી જઈશું અને ઈ દોર સુકશું. એટલે વાણીમાં કબીર સાહેબે કીધું કે ભાઈ જો સુર એમ આ જિંદગી એક તાળીના ઝાડ જેવું છે.
એને કઈ રીતે સોમરસ સુધી પુગાડવાનું છે. એ સોમરસ પછી બેઠો બેઠો પછી પ્રેમ હંસ છે ને એ પ્યાલા ભરપૂર પીધા રાખે અને એ પ્યાલા પછી પૂરા ભરેલા હોય ને તો એ ભરી ભરીને પીવે ને અધૂરા હોય પૂરા કરે. એના સંતોએ પ્રેમહંસ કીધા. પછી પ્રેમહંસ ને આ બેઠો બેઠો આઠે પોર આનંદ કરે છે. એમ જયારે તમારે આ પરમહંસ બનવું હોય તો પોતે પોતા જ તમારે સગાત તમારી રીતે જાગવું પડશે. આજ તમારા ગ્રહ તો હું અત્યારે તમને કહું આ જે કાંઈ જીવનની અંદર મને શબ્દ યાદ આવે બોલું છું ને કરું છું આમે ઓડિયન્સ જે છે જીવનમાં એ શબ્દ ઉતરી ગયા ઓડિયન્સ એ શબ્દને ઝીલે છે અને એમાં એમાં ઘૂસાઈને રહે છે. બરોબર. ચરિત્રને ઓળખી શકતા નથી. ચરિત્રને કામ ન ઓળખી ભજન નથી. ભજન વિના તમે ચરિત્રને ઓળખી ન શકો. જ્યારે તમારામાં ભજન જ્યારે આપોઆપ જ્યારે ભજન પ્રગટ થાય ત્યારે તમારા આમ સામે આવીને ઉભો રહે પગ માંડે ને આમ નજર કરો ત્યારે ચરિત્રની ઠેઠ અંગૂઠેથી પગ સુધી કળી જાય. ત્યારે એમ માનવાનું કે હવે આપણી ઉપર પેલા માલધારી બહુ હતા તમને ખબર હોય તો. પછી માલધારી હતા ને પેલા નાર ને બાર ની બહુ રજાડ્યો હતી તો પછી વાડો કર્યો હોય પછી એમાં શું થાય ઈ વાડામાં નાર પડે કૂદી એટલે એની હારે બધાય હર હરજ ગાળરા બકરાના ટોળા એની વાય થાય. પછી એમાં જે એને શિકાર કરવો હોય એક ખંભે મારી અને વિયો જાય. એમ આ બધા અત્યારે તમને એવા નારડા જેવું જીવન કરી અને તમારા વાડામાં પડે ને આખું તમને સોળે છે અને પછી આખું તમે ઉઘાડતા નથી ને બધું ટોળું એની પાસે જાય છે અને જે એને મનમાં હોય એક શિકારી કરી લે છે. આવું આપણું વર્તમાન અત્યારે છે. એટલે આ વર્તમાનની અંદર તમે તમારી જાતે નહીં જાગો તો તમે મોટી ભૂલ ખાઈ જશો. અને પછી તો અત્યારે માણસો ફોન દ્વારા તમને કે ભાઈ ફલાણું રઘુભાઈ આનું કેમ છે બાપા આનું બધા ભગવાન કેમ છે પોસાભાઈ ત્યાં તમે પાસે રઘુભાઈ પોસાભાઈ કે આપણે કહીએ હા આ શરણ લીધા પહેલા તમારા જીવનનો પરિવર્તન નહીં થાય અને આ આ જે છે હાસો મહામંત્ર અજંપાનો જાપ આ ગાયત્રી મંત્ર અમે તમને નહીં આપી ત્યાં સુધી તમે આ જગતને ઓળખી શકશો નહીં. એ ઓલ્યો ભરમાણો. હવે આ તમે આવી જાઓ તો આટલું એટલું જોવે ને આપી દેવી. વળે પાછા તમે ન્યા અમને તેડાવો તો આટલું ભાડું થાય છે આટલું ગાડીનો ડીઝલનો ખર્ચો કરશો ને આમ થાય છે. આ એ કર્યું. તમે જોવો તો ખરા ગુરુ કોને કહેવાય કે ગુરુ સમન કો ન દાતા જ્યાં નહીં માતા પિતા કે પુત્ર કે ભાતા નિસદીન ગુરુ શરણ સેવો તો અભયદાન ગુરુ પલ મેં દે દે. એક શબ્દ ગુરુ એવો દઈ દે તમને કે જેને તાકાત શબ્દ ભલે અનેક હોય પણ એક ગુરુનો શબ્દ આર પાર ઉતરી જાય એને જિંદગીને અંદર એનું દન વીન પગમાં મૂકે તો એ લઈ લઈને ગુંજામ નાખે એ તમારું શું જલાલ કરી દે બાપ. ગેબીનાથે એવું ભજન કર્યું હું તમને કહું છતાં ગેબીની ધાર માથે આવીને ખાલી બે આમ નજર કરી કે આ બે શિષ્ય ખાલી બે આપો રતો અને આપો મેપો આ બે ની માથે એમી દ્રષ્ટિ કરી સમજ્યા. જગતમાં હું તમને કહું જે આર પારની વાતો થઈ હે મેપો રતો ને જાદરો મેપો રતો ને જાદરો પછી કે ગોરખ અને પછી કે વિસામણ હે મેપો રતો અને જાદરો અને ગોરખ જેને ધમકમાં કે ધજા ચડાવી આ તો ત્યાં વડ ચડાવી દીધી ને કે વિહળા હે એવડે વાત કરી નાખી. જેના આદિ અનાદિ જેના નામનો જેના આ જે પાયાના થરો રહ્યા આદિ અનાદિ જેને
એ નામનો કોઈ દી એનું વિસર્જન જ ન થાય. એ બનાવી દીધા, એ ભગવાન, એ ગુરુ. હવે હું તમને કહું, તમારા શરીરને કષ્ટ દેવી નથી, અને પછી એમાં બોલે 5 લાવે તો એને વધારે શાબાશી આપે, આમથી પકડીને 10 લાવે તો એને વધારે શાબાશી આપે, આમથી એને આપે ને વળે પાછો એમાં લિસ્ટ હોય, લિસ્ટ લખ્યું હોય કે આમને કીધું આ 10 જણાને આવતા મહિનાની 1 તારીખ પછી ઉપદેશ દેવાના છે, બીજા 10 ને ઓલા મહિનાની. તમે જુઓ તો ખરા ટોળા ભેગા કર્યા. અલ્યા બાપા, એક નક્કી કરો, એક મણિધર ગોતો, તમારે જુગ જુગ તમારી આ પેઢીને અમર કરી નાખી. એક ગોતશો તો તમે કદાચ આવા ભરપૂડા 1000 ભેગા કરશો તો એને કાંઈ બિચારાને ખબર છે નહીં. હે એમાં પાણીમાં પડ્યા રાખીએ. એટલે ન્યાય કીધું કે નીલબાઈ જેવા કુંભારાણાને એટલે બાયલને કીધું કે હે બાયલ, આવા નર કોક પૂરા મળે તો રાહુ રેલીએ. હવે અધુરિયાની આગળ કે શું બાયલ આ દિલડાની વાતું કરીએ. હે મારા સંતો, કોઈ પૂરા મળે તો કે માં સુખને પામી, કે બાકી કે મારા ગળે આવતા ને જાતા. હવે એ જે સાંઈ કુવાની હોય એ કાંઈ કુવાની સાંઈમાં વિસરાય, અને એ આવતા જતા મારા ગળે કોઈ બાપા કાયમ આવે. જે આપે વસી ગયો હોય આપોઆપ, જે આંબા રૂપી ઢળી ગયો એ સાયો બાપા ગમીને કામ આવે. હે એટલે એમ કે આ તો બધી ઓલા ઘરે કે ભાઈ ખાડા રે કબૂસિયાની ડેડગી, આને શું સમુદ્રિયાની લહેરની ખબર હોય કે કેવા ઘૂઘવાટા મારે. એમ બાપુ રતા મેપા જેવા કે ભોજલરામ જેવા સંત કોઈ જાગી જાય, જેને સમુદ્રની લહેરની ખબર છે, એ લહેરમાં જો તમે ડૂબકી મારી જાઓ તો તમારો બેડો પાર થઈ જાય એવું છે. નકર આમાં તો આ વાતું તમે ગમે એટલી સાંભળો તો કાંઈ મેળ આવે એવું છે નહીં. આ તો મીડિયાના માધ્યમથી તમે અમારી પાસે આવો, જે કાંઈ મારા નાથના ભજનના દ્વારાથી જે શબ્દ કાંઈક પડ્યા હોય તમને અમે કવી છીએ બાપા. અને અમે તો તમને એવું કવી છીએ કે બાપા, તમારા મીડિયામાંથી તમને ભગવાન એટલી તમારી ઉપર પ્રેરણા કરી છે. તમારી જેવાની અહીંયા મઢીએ આવી અને તમે જે કાંઈ અમારી 2 દિવસે 3 દિવસે મુલાકાત લઈ અને જે કાંઈ અમે જે કક્ષાએ પૂગ્યા છે એ વાત તમને કરવી છે, અને એ તમારી પાસે જે કાંઈ વાત પહોંચાડવી છે એની તમે જગતની અંદર પ્રસાર કરો છો, એ સારું છે. કોઈક આત્મો કદાચ હોય 4x4ની એની મઢીની અંદર એનું કાયાનું કલ્યાણ કરી શકે. ભાઈ કોઈ આત્મો એવો જાગી જાય. આ તો ભાઈ એવું તો નથી કે નથી કોઈ આત્મા, એવું તો બોલાતું નથી. કોઈ આત્માને આ શબ્દની સ્વાટ લાગી જાય તો એનો બેડો પાર થઈ જાય. પણ બાકી તમે આય દોડશો કે આય દોડશો, પણે જાશો કે પણે જાશો તો એમ મેળમાં આવે એવું નથી. જોકે ભાઈ રઘુભાઈ, મારી કોઈની નિંદા નથી, કોઈની ટીકા નથી, કોઈનું કહેતો નથી, પણ અત્યારના આ સંજોગ જેવા, અત્યારના વચ્ચે હું તમને એવું કહું છું કે મારા જીવનની અંદર મને આમાં ઘડ મળતી નથી, એટલે હું વાત કરું છું કે આવી રીતે ભજન હોય નહીં. મારી રીતે હું કહું છું કે કારણ કે ભજન જેને કરવું છે બાપા, એને આ કોઈ પ્રચાર કરવો પડતો નથી કે ભાઈ તમે અહીંયા આવજો ને અહીંયા આવજો, અહીં બીજ રાખી છે ને અહીં પૂનમ રાખી છે, અહીંયા પડવો રાખ્યો છે ને અહીંયા 11 રાખી છે ને અહીંયા અમા રાખી છે, અહીં પાછમ રાખી છે ને અહીં શેઠ રાખી છે. એવું મારા જીવનમાં મને ફીટ આવતું નથી રઘુભાઈ, એટલે હું આ વાત કરું છું બાપા. મને જીવનમાં બરોબર ફીટ નથી આવતું, એટલે આ ચેનલની માધ્યમથી હરિગુરુ ગાતા ગાતા જે મને મારા મનથી ઉગે છે એનો હું તમને બાપા પ્રસાદ કરું છું. કારણ કે જીવનની અંદર આસો તમારો એક પણ આસો ઈશ્વર ભજન વિના ફેલ જાય છે તો તમારે માનવનો કાળના મુખમાં જાય છે. તો એવા સુવાસાની તો તમે ક્યારે ગણતરી કરી નથી. આઈન ત્યાં જ્યાં ત્યાં ઓલા કોળે ભાટકે છે તો એમાં સુવાસાની તો કિંમત ક્યાંથી થઈ હોય મારા વાલા. હે અને જે સંતો મહાપુરુષો એને ક્યાંય ભાટકવાનું કે રખડવાનું મૂકી દીધું, એને શબ્દની જ્ઞાન ધારા એના શબ્દની અંદર ઉતરી ગઈ, એટલે એને 10x10 ના રૂમની અંદર
10 બાય 10 નું એટલે એનો અગ્ર આશ્રમ, જે કાંઈ 5, 25 કે 20 એના કુટુંબની અંદર રહી અને એના અગ્રાશ્રમમાં રહી અને ભજન દીવી આ જ્યોત રહીને એને ઓળખી લીધી કે હવે મારી અંદર જ જે અંતર જ્યોત જલી છે અને હું આ બીજે ક્યાં દીવડિયા બાળું છું ને બીજે મળદે હું કાં માથા પચાડું. મળદે કોઈ માથા પછાડવાની વાત છે નહીં. પોતે પોતાની જીવનની અંદર દોર હરદમ હરદમ દોર પકડી લીધો છે અને એ દોર એમને પકડાઈ ગયો એટલે આપણે આજે એમ માનો ને કે ભોજારામ બાપા જેવાને યાદ કર્યા, રતા બાપાને યાદ કર્યા, જાદરા બાપુને યાદ કર્યા, મેપા બાપુને યાદ કર્યા, રતા બાપુને યાદ કર્યા, અનેક મહાપુરુષોને યાદ કર્યા. હે કારણ કે એમના જીવનનું પરિવર્તન એમને જગાડ્યું. એટલે એ કોઈ આપણા હગાવાલા નથી આપણા કુટુંબ નથી કોઈ, પણ એમને સતની જ્યોત જગાડી. એટલે સતની જ્યોત જગાડી એટલે આપણે આજે એમને યાદ કરવા પડ્યા અને એના ગુણગાન આપણે ગાવા પડ્યા. કારણ એમ જયારે આપણે સત્યના ઘેરે જાશું અને કદાચ આ સત્યનો આપણા શબ્દ તમારું કે મારું આ તો આપણે આને થોડું તો બદલાવવું તો પડશે. જ્યારે તમારું કે મારું આ ખોળિયું બદલાઈ જાય છે આ શબ્દ જયારે ગુંજતા હશે અને એ વખતે વળે પાછા કોક આ શબ્દ પકડી લેશે એટલે જીવનમાં પાછા મને તમને યાદ કરશે. શબ્દ પકડી લેશે તો, નકર તો જ્યાં ત્યાં ભાટકવામાં રહે તો કાંઈ મેળ આવે એવું નથી. બરોબર. એમ જેને જેને મહાપુરુષોએ જે આ શબ્દ પકડ્યા છે એના ગુણગાન ગાવા પડે છે. કે રામદેવજી જેવા મહારાજ ભગવાન જેને પીરની પદવી મળી, ભગવાનની પદવી મળી, હે કે રામા પીરે એવી ભક્તિ રૂપી ઘીરે બેઠા એના રણુજાની અંદર પાથરી તો એની ભક્તિ રૂપી જે સાદર કહેવામાં આવે તો દેશી ભાષામાં વાત કરવી છે બાપા, આપણે કઈ ગાવું નથી ને ઓલું નથી કરવું. એ સાદરમાં ભાઈ એવી ભક્તિ રૂપી સાદર પાથરી જેને હવા ગજ કહેવાય. બરોબર. એ હવા ગજ સાદર એવી પાથરી તો એમાં એને 1,80,000 માલપા ઓલિયાઓ બેહારી દીધા તો એ સાદર વધી. કારણ કે ભક્તિ રૂપી સાદર હોય એ ભક્તિ રૂપી સાદરમાં કોઈની ગળદી થાય નહીં. એવા જીવાત્માને 1,80,000 આ સુવાસા રહ્યા એ રામદેવજીએ સત્યના માર્ગે ચડાવી દીધા અને એ આત્માને અલૌકિક દર્શન કરાવ્યા કે ઈશ્વર શું છે, ઈશ્વર ક્યાં રહેશે, ઈશ્વર કોણ છે એવી એને ઓળખાણ કરાવી દીધી. એટલે એના ગુણગાન ગાવી. હવે હું તમને પાછી આ બહુ ઊંચું જ્ઞાન કરું અને સાંભળ્યું હોય હું તમને ડબિંગ કરીને કહું કે ભાઈ જ્યાં સુધી તમે આ ઈંગલા અને પિંગલા આ સૂક્ષ્મણા નાડી ન ચાલે ત્યાં સુધી તમને સત્ય વસ્તુ યાદ ના આવે, સત્યનો પ્રકાશ તમે ન કરી શકો. જ્યાં સુધી તમારા જીવનની અંદર તમે આ સુરતાને ઘરે ન લાવો ત્યાં સુધી આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય, આવું બધું હું તમને કહી રાખું તો એનો કોઈ મતલબ છે નહીં. કારણ કે જ્યાં સુધી તમે પોતે પોતાના સ્વરૂપમાં જેમ નીલલબાઈએ કીધું કુંભારાણા કે હે કુંભારાણા, તારા આત્માને ઓળખ્યા વિના, તારા ભમણાને ભાંગ્યા વિના આ 1,84 નહીં મટે કે ભવનો ફેરો નહીં મટે. તારા ભમણાને ભાંગ્યા વિના પોતે પોતાના અંદર જ્યાં સુધી નહીં જાગે અને પોતે પોતાના જ્યાં ત્યાં વિચારો જે હાલે છે એ વિચારો તમામે તમામ બંધ કરી અને એક ઘરમાં લાવે એટલે સ્વયં જ્યોતિ બિંદુ પ્રકાશના એમને દર્શન થાય છે. જ્યાં સુધી અહીં તહીં વહા મન ભટકે ત્યાં સુધી ઓલાની વૃષ્ટિ આપણી ઉપર થાય એવું નથી. એટલે સંતોની વાણી દ્વારા, ભજન દ્વારા આપણને સંતો એવું કીધું કે ભાઈ જો લેવાય જેવી વસ્તુ છે લઈ શકતો લઈ લે. પડી છે આ મેદાનમાં, પડી છે મેદાનમાં, પણ એમ આ લેવાય નથી. કોઈ સુરો નર હોય તો આને ખેલે, નકર આ તો પડી છે દડી ચોડા મેદાનમાં, પણ એમાં કાયર નરથી આ લેવાય એવી નથી, કઠિન છે. આમાં તો કોઈ એવો સુરો નર હોય એ જાગે તો મેળ આવી જાય. નકર એમ કીધે હું કહું કે ભાઈ પડી છે મેદાનમાં લઈ શકો તો લ્યો, પણ એમ લેવાય એવું નથી. બહુ ખેલનારી છે, બહુ કઠિન છે લેવી. એટલે એમ જ્યાં તમારે આને જગાડવી હોય આને ઈશ્વર તરફ તો તમારે આ જે દડી રહી મેદાનમાં પડી એની અંદર
ખેલવું પડશે. કીધું નથી ખેલો રે ખેલો કોઈ સદગુરુના બાળક, કેવટિયા સદગુરુના બાળક કોઈ ખેલો રે ખેલો. કોઈ કેવટિયો એવો સદગુરુનો બાળક હશે અને જ્યાં ભીલે નક્કી કરી લીધી કે હવે આ પોતે જ રહ્યો એ આવ્યો અને આની સિવાય કાંઈ બીજો ક્યાંય હરિ હોય નહીં, અને નક્કી કીધું કે હે હરિવર હવે જાલ તું આ મારી બાવડી, નકર નહીં તરે આ મારી નાવડી. હે હવે આ નાવડીમાં ભગવાન હું તને મારી બાવડી નહીં જાય ત્યાં સુધી આ નાવડીમાં હું તને બિહારું એવો હું બીજા ઘોડે નથી. હે જાલ મારી બાવડી હે જલારામ જોગી. સડી સડીને હાલતા હતા, અનેક છત્રપતિઓ હાલતા હતા આ શિલા ઉપર સડી સડી હે આવતા ને જાતા, પણ જ્યાં આ પગ રહ્યો એ તારો ત્યાં પડ્યો ત્યાં કેવી કામણગારી હતી આ તારી પગ પાવડી કે નારીમાંથી એ શિલામાંથી નારી બની ગઈ. કેવી હે પ્રભુ આ તારા પગની આ રજ રહી કામણગારી હતી. કામણગારી રજ એટલે એનો અર્થ એ થાય કે આ શરણ, આ શરણ. જો આ શરણ હોય તો જ આ શરણ રૂ લાગે. એટલે એનો લૌકિક ભાષામાં હું તમને કહું કે સ્ત્રી જે રહી એનો પતિ હોય ત્યાં સુધી રૂડી લાગે. લૌકિક ભાષામાં કહું એનો પતિ હોય ત્યાં સુધી રૂડી લાગે, કારણ કે સાંદલો કરી શકે, હાર પહેરી શકે, શણગાર કરી શકે, હાથો પૂરી શકે, બની ઠનીને 16 શણગાર સજી શકે. ઓલું શરણ છે ત્યાં આ શરણને લઈ અને આ શરણ રૂડું લાગે. એમ જાનકી હતી ભક્તિ અને ભગવાન હતા બ્રહ્મ. આ શરણને ઓળખી લીધા એટલે એના બેના ગુણગાન આજ આપણે ગાવા પડે. આ શરણ જો, આ શરણ બોલ સતગુરુ ભગવાન